જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે આપણે જણાવવાનું છીએ કે ભાઈ મોનાલિસા પ્રયાગરાજના જે મહાકુંભ મેળામાં જે વાયરલ થઈ હતી, જે માળા વેચતી તેની આંખોના લીધે તે વાયરલ થઈ ગઈ હતી। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તે અતિશય વાયરલ થઈ હતી, જેના લીધે પૂરા ઇન્ડિયામાં તેને બધા લોકો ઓળખતા હતા અને તેમને ગઈકાલે જે મેરેજ કર્યા છે, એટલે કે મંદિરમાં જઈને મેરેજ કર્યા છે અને તે એક મુસ્લિમ છોકરા સાથે તેમને લગ્ન કર્યા છે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આને લઈને અમુક લોકોએ વિવાદ ચાલુ કર્યો છે, એવું સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલી રહ્યું છે। હાલ અત્યારે ટ્રેન્ડિંગમાં જ ચાલી રહ્યું છે। જેમ કે ભાઈ અમુક લોકો કહી રહ્યા છે કે ભાઈ હિન્દુ સમાજે તેના પર વિરોધ કર્યો છે અને જે મંદિરમાં મેરેજ કર્યા એના લીધે પણ લોકોએ ઘણા નારાજગી છે, એટલે તેનાથી નારાજ છે કે ભાઈ એક મુસ્લિમ છોકરાને લઈને હિન્દુના મંદિરમાં તેને લગ્ન કર્યા છે, તે લગ્ન ત્યાં નતા કરવાના, એવું ઘણા બધા લોકોનું કહેવું છે। સાચી વાત તો એક જ છે કે ભાઈ આ લગ્નને લઈને તેના પિતા ગુસ્સે છે, એ વાત તો સાચી જ છે। કેમ કે મોનાલિસાએ કોઈને પણ નહોતું કહ્યું કે ભાઈ મારે મેરેજ કરવાના છે કે લવ મેરેજ કરવાના છે, એવું તેવું કોઈને જાણ નથી કરી। અચાનક તેમને મંદિરમાં જઈને મેરેજ કરી લીધા। જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। કર્ણાટકના મંદિરમાં જઈને તેમને મેરેજ કરી લીધા હતા અને આ લઈને તેના પિતા અતિશય ગુસ્સે છે। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તે કહેતા હતા કે ભાઈ મારી દીકરી પર મને આવો વિશ્વાસ નહોતો કે આવું કામ કરશે મારી દીકરી, એવું ખુદ મીડિયામાં કહી રહ્યા છે। અને હાલ તો જે અમુક લોકો એવા સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાવી રહ્યા છે કે ભાઈ હિન્દુ લોકો આ લગ્નને લઈને નારાજ છે। તો ગાઈસ, આવું હજી કઈ સામે આવ્યું નથી। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી માત્ર ને માત્ર અફવાઓ ફેલાવવામાં આવી રહી છે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને જે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી જે અફવા ફેલાઈ રહી હોય ત્યાંની ભરપૂર સમગ્ર માહિતી મેળવીને હું એક વિડીયો બનાવું છું, જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે કે ભાઈ શું આ વાત સાચી છે કે ખોટી છે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। જેમ કે ભાઈ આ એકદમ અફવા છે। હા, માન્ય કે તેના પપ્પા એક નારાજ છે કે ભાઈ આ લગ્નને લઈને કે ભાઈ મુસ્લિમ છોકરા સાથે તેને લગ્ન કર્યા છે, એને લઈને તેના પપ્પા તેનાથી નારાજગી છે, પણ બીજી પબ્લિકમાં કોઈ રિએક્શન જોવા મળ્યું નથી। પબ્લિક પણ રાજી છે, સહમત છે, એવું કહેવામાં આવી રહ્યું છે। અને હજુ આગળ શું થશે ને શું પગલાં લેવાશે, શું વિરોધ કોઈ લોકો કરશે, હિન્દુ ધર્મના લોકો જે છે તે વિરોધ કરશે કે નહીં કરે, તો તેને એટલું Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી જવાની છે। પણ જો કંઈ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને જે હાલ ટ્રેન્ડિંગમાં જે ચાલી રહ્યું હોય તેના વિશે ભરપૂર માહિતી મેળવીને હું એક વિડીયો બનાવું છું, જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે। તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ન ભૂલતા, જેનાથી નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દી આવી જાય અને તમને જાણકારી મળી જાય। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।